વરસાદની ઋતુમાં રાજકોટમાં ફરી એકવાર કોલેરાએ દસ્તક દીધી છે। શહેરના સાંગણમા ચોક નજીક કોટક શેરીમાં કોલેરાનો એક કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે। આ વિસ્તારમાં રહેતી 43 વર્ષની એક મહિલાનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે। ગયા મંગળવારે મહિલાને ડાયરિયા થતાં તેનો રિપોર્ટ કરાવવામાં આવતા કોલેરાની પુષ્ટિ થઈ હતી। ત્યારબાદ મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બોરવેલનું પાણી પીવાથી મહિલા કોલેરાગ્રસ્ત થઈ હોવાનું પ્રાથમિક તારણ હાલ જાણવા મળ્યું છે। હાલ મહિલાની સ્થિતિ સ્ટેબલ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। કોલેરાનો કેસ આવતા જ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ આ વિસ્તારમાં દોડી ગઈ હતી, જ્યાં કોટક શેરીની આસપાસના 1 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા 250થી વધુ ઘરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મારું નામ ડૉક્ટર તોરલ શાહ, રામનાથપરા આરોગ્ય કેન્દ્રની હેઠળમાં જે વોર્ડ નંબર 7 આવે છે એમાં કોટક શેરી 2માં મારુતિ એપાર્ટમેન્ટમાં એક કેસ આવેલ છે। અત્યારે તો એક જ કેસ છે જે 43 વર્ષના બેન છે અને એમના સિવાયના આજુબાજુના ઘરોમાં લગભગ 200-250 ઘરનું સર્વે કરતાં બીજો કોઈ કેસ નોંધાયેલ નથી। અત્યારની સિઝન પ્રમાણે બહારનું ખાવાનું ખાસ ન ખાવાનું ટાળવું જોઈએ, એટલે આ દૂષિત પાણી અને દૂષિત ખોરાકથી કોલેરા થવાના ચાન્સીસ વધારે। અત્યારે અમે 8 ટીમ ત્યાં મૂકેલી છે અને દરેકે દરેક ઘરે જઈને સર્વે કરવી અને ઝાડા ઉલટીના કેસીસને આઈડેન્ટિફાઈ કરવાની